સુરત મહાનગરપાલિકા અમરોલી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે। અમરોલી છાપરાભાઠા રોડ ખાતે આવેલી પ્રગતિનગર સોસાયટીના રોજબરોજ ઉભરાતી ગટરોને કારણે હાલ રહીશો નરકાગારની પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા અમરોલીને પાલિકામાં સમાવિષ્ટ તો કરી લીધું, પરંતુ હજુ સુધી પાલિકા અમરોલીના રહીશોને પાયાની સુવિધા આપી શકી નથી। અમરોલીની મોટાભાગની સોસાયટીઓ ખાડે ગયેલી ડ્રેનેજ લાઇનના કારણે હાલાકી ભોગવી રહી છે। અમરોલી છાપરાભાઠા રોડ ખાતે આવેલી પ્રગતિનગર સોસાયટીના રહીશો તો લગભગ 1 વર્ષથી ઉભરાતી ગટરના કારણે ગંદકીની યાતના ભોગવી રહ્યા છે। પ્રગતિનગરની બાજુમાં જ નવી બનેલી અક્ષરધામ સોસાયટીના ડ્રેનેજ કનેક્શનો પ્રગતિનગર સોસાયટીની ગટર લાઇનમાં જોડી દેવાતા ગટરના પાણી ઉભરાતા હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ પણ કરાયો છે। ત્યારે પાલિકા તંત્ર અમરોલીના રહીશોને પાયાની સુવિધા ક્યાં સુધીમાં પૂરી પાડે છે તે હવે જોવું રહ્યું। પ્રગતિ સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડ અમરોલી છાપરાભાઠા, બરાબર છે સાહેબ, ઘણા લાંબા સમયથી આ ડ્રેનેજ લાઈનનો પ્રોબ્લેમ છે। અમને અહીંયાના રહીશો વાળા ગરીબ ફરિયાદ કરવા છતાં બી જાડી ચામડીના લોકો કશું સાંભળતા નથી। એ લોકોને કોઈ જાતની પરવા નથી। મને તો એવું લાગે છે કે આ લોકો સાહેબ હવે આ લોકોને મીડિયા સિવાય આ લોકો જાગવાના નથી। ઘણી વાળા ફરતી ફરિયાદો કરી અમે, તે છતાં આ લોકો કંઈ સાંભળતા નથી અમારું। સાહેબ અમે છાપરાભાઠા ઝોનમાં પણ જઈ આવ્યા છે, કતારગામ ઝોનમાં પણ જઈ આવ્યા છે, બરાબર છે। આવે છે, સલિયા મારે છે, બસ કામ ચલાવ પૂરતું એ લોકો કામ કરી જાય છે, પછી આ જ સમસ્યા પ્રોબ્લેમ કાયમ માટે રહી ગયો છે। સાહેબ હમણાં અમારી સોસાયટીમાં કમસે કમ 10 થી 15 જણા તો મેલેરિયાથી બીમાર છે। ઘર દીઠ એક વ્યક્તિ તમને બીમાર મળી જશે। એ પ્રગતિનગર હાઉસિંગ સોસાયટી ગણેશપુરામાં રહું છું। અમારે આ ગટરની સમસ્યા કાયમની ઊભી થયેલી છે। કાયમ ગટરો ઉભરાય છે। વોર્ડ ઓફિસમાં જઈએ તો મોકલીએ છીએ કંઈને કોઈ સંતોષકારક જવાબ આપતા નથી। સંતોષકારક કામગીરી થતી નથી। છેલ્લા પરમ દિવસે ગટર સાફ કરી ગયા અને ગઈકાલની સાંજે ચાલુ થઈ ગઈ પાછી ઉભરાવાની। એ પાણી મેલું ઘરમાં અંદર પણ આવે છે। મારા પોતાના ઘરમાં 3 માણસ અમે પોતે બીમાર છીએ। અને વધારેમાં પૂરતું એક કહેવા જઈએ તો અક્ષરપાક સોસાયટી જ્યારથી બની છે ત્યારથી એનું જે કનેક્શન જોડાણ છે તે અમારા હાઉસિંગને તો ગેરકાયદેસર જોઈન્ટ કરેલું છે, અને એનાથી અમારે આ ગટર વધારે પડતી ઉભરાય છે, અને એનાથી અમે ત્રાસીમામ પોકારી ગયેલા છે। મહાનગરપાલિકા વેરો ઉઘરાવે છે, એની પણ કોઈ સગવડ નથી આપતા। અહીંયાના જે સ્થાનિક લોકલ કોર્પોરેટર છે તે આ વિસ્તારમાં કોઈ દાડો અહીંયા મુલાકાતે આવ્યા નથી, અને કોર્પોરેટર કોણ છે તે અહીંયાની પ્રજા ઓળખી શકતી નથી આજે કે કોણ કોર્પોરેટર છે। કેટલા ટાઈમથી આ ગટરો ઉભરાય છે, પાણીની લાઈનમાં પીવાના પાણીમાં ભળી ગયું છે, કોઈ અહીં લોકો આવતા જ નહીં। છોકરાઓને સ્કૂલે જવામાં પ્રોબ્લેમ થાય છે, ચાલવામાં પ્રોબ્લેમ થાય છે, કોઈ અહીંયા જોવા જ માટે નથી આવતું, સળિયા મારીને જતા રહે છે, અને કેટલા લોકો માંદા પડે છે ઘરમાં, બીમાર છે। આ તે બધું કેટલું થાય છે પાણીની હિસાબે। દવા છાંટવા નથી આવતા, ડીડીટી કાંઈ છાંટવા જ નહીં આવતા, અને આ બસ આ પ્રોબ્લેમ આ છે અમારો। આ સોસાયટી બની અક્ષર પાર્કની 4-5 વર્ષ થયા, ત્યારથી આ પ્રોબ્લેમ છે અમારે। 1 નંબરથી 110 સુધી પાણી ઘરમાં ગળી ગયા છે। આ ગંદા પાણી પીવાના પાણીમાં પણ ભળી ગયું છે। હવે એ પાણી અમારે કઈ રીતે પીવું, કઈ રીતે અમારે વાપરવું, એનો કોઈ નિકાલ લાવો। અને આ લોકો સવારે સરિયા ભરાવીને સાફ કરે છે, સાંજે પાછી એને જ રામાયણ છે। પાણી ઉતરી ગયા પછી ડીડીટી નાખવાનું કહે છે, તો કે અમારી પાસે મજૂરિયા નથી, તમે જાતે લઈ જાઓ ને જાતે છાંટો। એ હવે અમારો નથી છાંટવાની જવાબદારી, એ તમારી છે, મ્યુનિસિપાલિટી વાળાની છે।